એક વચન તરફ આપણે જવા માંગીએ છીએ અને એ વચન યોહાનની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. જગતમાંથી જે માણસો તે મને આપ્યા છે તેઓને મેં તારું નામ પ્રગટ કર્યું છે. તેઓ તારા હતા ને તે તેઓને મને આપ્યા છે અને તેઓએ તારી વાત પાળી છે. 10મી કલમ. અને જે મારા તે બધા તારા છે અને જે તારા તે મારા છે અને હું તેઓમાં મહિમાવાન થયો છું. આજનો જે વિષય છે એ વિષય છે કે શું આપણે સંપૂર્ણ રીતે તેના છીએ. આજનો જે વિષય છે એ છે કે શું હું સંપૂર્ણ રીતે તેનો છું કે નહીં. ઘણી બધી વખત આપણે એવું કહેતા હોઈએ છે કે હું પ્રભુનો છું ને પ્રભુ મારો છે. આપણે એવા ગીતો પણ ગાતા હોઈએ છે કે હું તારો તું મારો. પણ વાસ્તવિક રીતે આપણે આ બાબતને ત્યારે જ એ ખરા અર્થમાં બોલી શકીએ જ્યારે આપણે એની પ્રોપર્ટી બનીએ. અહીંયા જે વર્ડ લખાયેલો છે એ જે શબ્દ છે એ શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને એ જે વર્ડ છે મારા, મારા, આપણે બહુ જ કોમનલી અને કેરલેસલી આ વર્ડને બહુ ક્વિકલી પાસ કરી દઈએ છે. પણ આનો એક ઊંડો રહસ્ય છે, કારણ કે મારા કે મારું નો મતલબ થાય છે ઓનરશિપ, હક, અધિકાર. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપની સાથે જ્યારે આ વાતચીત કરે છે ત્યારે આ સ્ટેટમેન્ટ બહુ સરસ રીતે આવે છે 6ઠ્ઠી કલમમાં. જગતમાંથી જે માણસોને તે મને આપ્યા છે તેઓને મેં તારું નામ પ્રગટ કર્યું છે. તેઓ તારા હતા ને તે તેઓને મને આપ્યા છે અને તેઓ તારી વાત પાડી છે. ઓકે, 6ઠ્ઠી કલમમાં એમ કહે છે કે તેઓ તારા હતા નો મતલબ થાય કે જે જગતમાંથી પસંદ કરાયેલા લોકો છે, જગતમાંથી. એક્લેશિયાનો મતલબ થાય જગતમાંથી અલગ કરાયેલા લોકો, ચુનાયેલા લોકો, પિક કરેલા લોકો. અને એ લોકો તારા છે, તારી પ્રોપર્ટી છે, તારો પૂરેપૂરો અધિકાર એમના પર છે. અને એ લોકો તે મને આપ્યા છે. અને એ બાબત આપણે જોવાની જરૂર છે કે વાસ્તવિક રીતે હું તેનો છું. 10મી કલમ જે પ્રમાણે આપણે વાંચી તે પ્રમાણે, અને જે મારા તે બધા તારા છે અને જે તારા તે મારા છે. ઓકે, આ મારાનો મતલબ કેવી રીતે તમે કરી શકો? આજે ધારો કે એક મોબાઈલ હું લઉં અને મને એવું લાગે કે મારા એક બ્રધરને મોબાઈલની જરૂર છે અને એ મોબાઈલ બ્રધરને આપું વાપરવાને માટે. શું બ્રધર એવું કહી શકે આ ફોન મારો છે? ભલે ને હમણાં એમના હાથમાં ફોન હોય તો પણ.
1 મહિનાથી એમની પાસે હોય તો પણ એ ફોન મારો છે એવું કહી શકે નહીં. પવિત્ર આત્મા દેવ સૌથી પહેલું એક તારણ પામેલી વ્યક્તિમાં જે ફટાફટ કામ કરવાનું જે શરૂ કરે એ પહેલી બાબત આનો રિયલાઇઝ કરાવે. 1 કોરિન્થી 6 અધ્યાય અને તેની 19મી કલમ. તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી. સૌથી છેલ્લી જે બાબત જે ત્યાં લખેલી છે એ આ છે કે પવિત્ર આત્મા તમને એ બાબત માટે કન્વિન્સ કરે કે કન્વિક્ટ કરે કે તમે પોતાના નથી. શું એ બાબતની તમને ખાતરી થઈ ચૂકી છે? તમે પોતાના નથી. જો જે વ્યક્તિને આ ખાતરી થઈ ચૂકી હોય, કાં તો એવી જ રીતે એ એના રોજિંદા જીવનની અંદર રોજિંદા ગૂંચવણ ભરેલી સ્થિતિની અંદર એ નાનામાં નાનો નિર્ણય આ રીતે લેતો હોય કે હું પોતાનો નથી, પણ મારા ઉપર કાં તો મારા ઉપર જેને અધિકાર છે એ જ વ્યક્તિ બધું કરી શકે છે. એટલે કે કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ જ્યારે એ પોતાના ઉપર કોઈકને અધિકાર આપે છે, એટલે કે એક એરિયા એવો છે કે જ્યાં એ દરેક બીજા વ્યક્તિને તેમાં પ્રવેશવા માટે કાં તો એના ઉપર અધિકાર તમને આપતો હોય. જેવી રીતે એક નાનું બાળક પોતાના માતા પિતાને એ અધિકાર આપે છે, કાં તો એ એરિયા મૂકે છે કે જેના પર માતા પિતા અધિકાર ચલાવે છે. જો એ 12માં જાય, 10માં જાય, પછી બી એ ત્યાં રહેલું હોય છે, કારણ કે એ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર જ્યારે એ ગૂંચવણ અનુભવે છે, જ્યારે વિકટ પરિસ્થિતિની અંદર આવે છે, ત્યારે એ પોતાના પેરેન્ટ્સને પાસે જાય છે ને એમ કે છે કે મમ્મી અને પપ્પા, હું આ તકલીફમાં છું, હું આ રીતે કોઈક રોંગ મેટરમાં ઇન્વોલ્વ થઈ ગયો છું. એનો મતલબ કે એ એવી ઓથોરિટી પાસે જાય છે કે જે એના જીવનનું, એના નિજી તौर પર એના જે નિર્ણયો જે લે છે એના પર એ અધિકાર ચલાવે છે. જેમ કે મારા બાળક, તો મારા બાળકના આજના જીવનમાં એ લોકો સ્વતંત્ર નથી. એ લોકો સ્વતંત્ર નથી. એ લોકોના સ્કૂલની અંદર કે એ લોકોના ટ્યુશનની અંદર કે એમને કોઈ પણ બાબતની જરૂરિયાત હોય, સમસ્યા હોય, એ લોકો મારી પાસે લઈને આવે છે. ફી ભરવાની હોય તો મારી પાસે લઈને આવે છે, કારણ કે એ લોકોને ખબર પડે છે કે આ એક વ્યક્તિ છે કે જેમની પાસે આ ગૂંચવણ વાળી સ્થિતિને અમારે લઈ જવી પડે અને એ નિરાકરણ કરતા હોય છે. તો એક બિલીવર પણ પોતાના જીવનની અંદર એની ગૂંચવાયેલી સ્થિતિ, તકલીફ કે સમસ્યા કે કોઈ પણ બાબતની અંદર એ કોને સોંપાઈ જાય છે? એ જેને સોંપાઈ જતો હશે એ વ્યક્તિ એમ કે આ મારો છે. મને આર્થિક સ્થિતિમાં મને જરૂર પડી, મને જો અત્યારે કદાચ એમ લાગે કે મને પૈસાની જરૂર છે અને પૈસા માટે હું બીજા કોઈની પાસે નથી જતો, પણ હું મારા શાળા પાસે
મારા ઓફિસમાં, મારા મિત્ર પાસે, મારા બીજા કોઈક સગા સ્નેહી પાસે જ્યારે હું પહોંચી જાઉં છું અને કહું છું કે મને પૈસા આપો, મારે થોડું કામ છે, અને એ લોકો જ્યારે તમને પૈસા પૂરા પાડે ત્યારે તમે જે ગૂંચવણવાળી સ્થિતિમાં તમે કોની પાસે જાઓ છો એ નક્કી કરી આપે કે તમે કોના છો. ત્યાં તમે એવું નહીં કહી શકો કે હું પ્રભુનો છું, કારણ કે તમે પ્રભુ પાસે તો ગયા જ નથી. એટલે કે તમારા ને મારા જીવન, આ બધી દિવસની રોજિંદા જીવનની અંદર જે કઈ સમસ્યાઓ આવે છે એની અંદર તમે કોની તરફ દોટ મૂકો છો એ નક્કી કરે છે કે તમારા પર એક નામ લખાયું છે કે નહીં. ને તે નામ છે શું? એક નામ છે કે જે તમારા પર લખાયેલું હોવું જોઈએ, અને તે નામ છે મારા. કારણ કે જુઓ, તમને ખબર પડશે, હું ફટાફટ તમારી આગળ કેટલીક વસ્તુઓ લાવીને મૂકું છું. તમે વાંચેલી જ છે, તમને ખબર છે કે આ બધી બાબતો અંદર ઓલરેડી છે, પણ આપણે આ જે શબ્દ છે એને ખાલી એમ જ જોઈને ફટાફટ વાંચી લીધા છે. જો તમે યોહાનની લખેલી સુવાર્તા એનો 10મો અધ્યાય જો તમે જોયો હોય તો 10મો અધ્યાયમાં એમ કે છે, મારા ઘેટા મારો સાદ સાંભળે છે. મારા ઘેટા. પણ જે મારા નથી એ મારું સાંભળે નહીં સાંભળે. એટલે શું લાગવું જરૂરી છે? મારા. બરોબર ને? એ અધિકાર, જો હું પ્રભુ ઈસુ કાં તો પ્રભુ ઈસુ મારા માટે એવું કહી શકે આ મારો છે. તમને કોઈક વ્યક્તિ યાદ આવે છે તમને જેના માટે યહોવા દેવે આવી વસ્તુ કીધેલી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કીધેલું, આ મારો વાલો દીકરો છે. ઓકે, એનો મતલબ શું થયો? આગળ મારો ના આવતે તો ઓકે, કઈ ફરક પડતે કે ફરક પડતે? હા, હા, બહુ ફરક પડતે. આ મારો વાલો દીકરો છે. જ્યારે અયુબનો કિસ્સો ખબર તમને? શું કે છે? શું તે મારા સેવકને લક્ષ્યમાં લીધો છે? શું મારા? ઓકે, ઇઝરાયેલી પ્રજા આટલી ખતરનાક પ્રજા, તેમ છતાં યહોવા દેવ આ રીતે કહે છે, આ મારા લોક છે. આ મારા જે વર્ડ છે એનું બહુ મહત્વ છે. અને જો ચર્ચ નું જો ટાઇટલ કાં તો ચર્ચ નું એમાં નામ નથી આવતું કે આ મારા, તો પછી કોઈ મહત્વનું નથી આપણું. કારણ કે આપણે જે બ્રધર ને સિસ્ટર જે છે એ સૌથી પહેલું આપણે તેમના થવું બહુ જરૂરી છે. અને એના જ લીધે કરીને ઈસુ ખ્રિસ્તનું જે શિક્ષણ છે એ તમને આ રીતે શીખવે છે. માથીની લખેલી સુવાર્તા એનો 10મો અધ્યાય એની 37 થી 39 સુધી. મારા કરતા જે બાપ અથવા મા પર વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી, અને દીકરા કે દીકરી પર જે મારા કરતા વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી, અને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી. ઓકે,
આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ એમ કે છે, અહીંયા તમે એમ કહો છો મારે યોગ્ય નથી, ઈસુ ખ્રિસ્ત એમ કે છે કે આપણે આપણી યોગ્યતાને રદ કરીએ છીએ. જ્યારે તમે ને હું આપણા પ્રભુ ઈસુ કરતા આપણા બાળકને, આપણી પત્નીને, આપણી જોબને, આપણે સુખ સમૃદ્ધિને, આપણા આરામને કે ચર્ચને જો વધારે તમે પ્રેમ કરો ઈસુ કરતા, તો તમે યોગ્ય નથી. કારણ કે ઈસુ ખ્રિસ્ત સિવાય મારા જીવનમાં બીજું કોઈ પ્રિય નથી. મહત્વની બાબત આ છે, તમારા ને મારા લાઈફની અંદર ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કોઈ જ પ્રિય નહીં હોવું જોઈએ. અને અહીંયા જે બાબતનું સમજણ આપેલી છે, અહીંયા 3 વખત અહીંયા જે વર્ડ લખેલા છે 3 વખત લખેલા છે. એમ કે છે મારે યોગ્ય નથી, મારે યોગ્ય નથી અને મારે યોગ્ય નથી. 3 વખત લખેલું છે. અને જો એનું ખરું અર્થઘટન આપણે કરીએ, કાં તો ખરી રીતે જો આપણે બોલીએ, તો ઈસુ ખ્રિસ્ત એમ કે છે હું એને મારો કહેવાને યોગ્ય ગણતો નથી. કારણ કે એ વ્યક્તિ મને અધિકાર નથી આપી રહેલો, એ વ્યક્તિના જીવનની અંદર હું પ્રવેશ નથી પામી રહેલો. ઘણી બધી વખત તમે જે લોકો કોમ્પ્યુટર લાઈનની અંદર કામ કરતા હશો, તો તમારે એક્સેસ આપવું પડે. એટલે ઘણી વખત તમે જ્યારે કંઈક, જેમ કે જો તમે એની ડેસ્કથી તમે કામ કરતા હો, એટલે કે ધારો કે હું અહીંયા કોમ્પ્યુટર પર છું અને બરોડાની અંદર આનંદભાઈ હોય કે બીજા કોઈ બ્રધર ત્યાં હોય, અને હું મારા કોમ્પ્યુટરનું પૂરેપૂરું નિયંત્રણ એમને આપવા માંગતો હોઉં, તો જ્યારે એ કનેક્ટ કરે ત્યારે એ મને પૂછે કે શું હું એમને પ્રવેશ કરવા દઉં, અને હું એક ક્લિક દબાવું કે હા, ત્યારે બ્રધર એની અંદર મારા કોમ્પ્યુટર પર પૂરેપૂરું નિયંત્રણ લઈને કામ કરી શકે. અને આવી જ રીતે મારા જીવનની અંદર બી જ્યાં સુધી હું મારા પ્રભુ ઈસુને એક્સેસ, કાં તો દરવાજો ખોલીને આવવાની પરવાનગી, કાં તો વધારે કઠણ શબ્દમાં તમને કહું તો મારા જીવનમાં દખલગીરી કરવાની તક મારા પ્રભુ ઈસુને આપતો નથી, તો હું તેના યોગ્ય નથી. હું પ્રભુ ઈસુને વેલકમ કરું છું કે તમે મને દખલ કરો, તમે મને ડિસ્ટર્બ કરો. કારણ કે જે કમ્ફર્ટ, એટલે કે જે આરામ જે મારી જિંદગીમાં હું શોધી રહેલો છું, જે મને એમનો ડિસાઇપલ બનાવવા માટે રોકે છે, જે મને એમને કરવા માટે રોકે છે, એ દરેક વસ્તુ માટે તમે મને ડિસ્ટર્બ કરી શકો છો. આ જ બાબત છે કે જ્યાં તમે એમ કહી શકો મારો. આવું જ સેમ બાબત લખેલી છે લુકની લખેલી સુવાર્તામાં. લુકની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય 26મી કલમ. જે કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. ઓકે, ટૂંકમાં વાત કરીએ તો આપણે ઘણી વખત પેલો શિષ્ય વર્ડ પર વધારે આપણે ભાર આપીએ છીએ, પણ શિષ્ય બનવા પહેલા મારો થવું બહુ જરૂરી છે. અત્યાર સુધી આપણે આ જ વસ્તુ શીખેલા છે, ડિસાઇપલશીપ. પણ સૌથી પહેલી બાબત આપણે લર્ન કરવાની છે કે શું હું તેનો છું, અને જો હું તેમનો નથી તો શિષ્ય બનવાની યોગ્યતા મેં રદ કરી દીધી છે. કારણ કે જે તેમના છે તેને તે ઓળખે છે,
આવી કલમ આપણે વાંચી છે, બરોબર ને? જે તેમના છે તેને તે ઓળખે છે. જો તમે માથી 1 અને 21 જો તમે એમ કહો છો કે પોતાના લોકને See, આ જેટલા બી કલમો છે ને, જો તમે કદાચ કેટલીક કલમો જે મારી પાસે જે મેં પહેલાથી એના પર વર્કિંગ કરેલું તે આ રીતના છે. જેમ કે માથી 16 અને 18 માં એમ કે છે મારી મંડળી, માય ચર્ચ. ઈસુ ખ્રિસ્ત જ્યાં માય શબ્દ કે છે, મારી હક જતાવે છે, હક, માલિકપણું. એટલે કે જે જગ્યા પર ઈસુ ખ્રિસ્ત પોતાનો ફ્રીલી હક જતાવી શકતા હોય ત્યારે જ એ તમારામાં જીવનમાં કામ કરી શકતા હોય. આજે તમારા ઘરની અંદર એક ભાઈ આવે ને એમ કે દરવાજો તમે ખોલો, ધારો કે ડોરબેલ મારે અને દરવાજો તમે ખોલો અને એક ભાઈના હાથમાં ડોલ અને પીછું તમને દેખાય અને પછી પેલા ભાઈ આવીને એમ કે કેમ છો? હા ભાઈ સરસ, અને ડોલ લઈને અહીંયા કલર કરવાનું ચાલુ કરી દે. એટલે તમે પૂછો, ઓ ભાઈ આ શું? એટલે કે બસ મને ઈચ્છા થાય છે કે તમારું ઘર બહુ ગંદુ દેખાય છે ને હું તમને સરસ કલર કરી આપું. એક મિનિટ ઉભા રહો, પહેલા પૂછો તો ખરા, મારું ઘર છે, કરવાનું નહીં કરવાનું, શું કરવાનું, તમે મને તો પૂછો. જ્યારે આપણી ઘરની કોઈ બી વસ્તુની અંદર બહારના કોઈ બી માણસનો પ્રવેશ નિષેધ છે, તો કેવી રીતે તમારા ને મારા લાઈફની અંદર જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જે વિસ્તાર કે જે ક્ષેત્રમાં નિષેધનું બોર્ડ મારેલું છે એ આવીને કામ કરી શકે? પણ તકલીફ ત્યાં છે કે તમે ને હું સતત પ્રાર્થના કરીએ છે, પ્રભુ તમે આવો, પણ જ્યારે આવવા માટે દરવાજો ઠોકે ત્યારે તમે ખોલતા નથી. તમારી પ્રાર્થના હોય છે. જેમ કે આજે તમને ડાબી બાજુ એક દુખાવો થતો હોય, એ પથરીનો હોય કે જેનોય હોય, પણ દુખાવો થતો હોય, અને પછી તમને ખબર પડે વેઠાઈની, એટલે તમે હોસ્પિટલ જાઓ, સોનોગ્રાફી કરાવો, ખબર પડી આટલા MM ની 7 પથરી છે, અને 7 પથરી અલગ અલગ જગ્યા પર તમને હેરાન કરે છે. અને જ્યારે બી હેરાન થાય ત્યારે તમે એમ કહો હવે તો ઓપરેશન કરાવવું જ પડશે આ વખતે. અને પછી બીજા દિવસે દવા લીધી, સારું થઈ જાય, 2 મહિના પછી જ્યાં સુધી પાછો પેટમાં દુખાવો ના ઉભો થાય ત્યાં સુધી પેલું ઓપરેશન વાળી વાત જ ના આવે. તમારી ઈચ્છા છે ઓપરેશન કરાવવાની, પણ અત્યારે ચાલતું છે, ચાલવા દો ને. પ્રાર્થના કરીએ છીએ આપણે મારા જીવનમાંથી જે ક્ષેત્રમાં જે પાપને દૂર કરવું છે એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, પણ કંઈક એવી બાબતો આપણે સાંભળી લઈએ છે અને પછી એમ કે છે કે તો થોડા વખત પછી કરાવું. પછીથી પાછો કંઈક ઉથલો મારે છે, દુખાવો ઉત્પન્ન થાય છે, કંઈક એવા સંદેશા સંભળાઈ જાય છે, ત્યારે આપણને ખબર પડે છે ઓપરેશન કરાવવું પડશે. અને પાછી હેવી એન્ટીબાયોટિક તમે લઈ લો, પાછું સવારે સરસ નોકરી પર, બધા પાછા જૈસે થે. તમે વિચાર કરો કે ડોક્ટરને શું ગરજ છે કે આવીને તમારી પથરી કાઢે? જ્યાં સુધી તમે અપોઇન્ટમેન્ટ લઈને ડોક્ટર પાસે જતા નથી, ત્યાંની જે બધી વિધિઓ તમે પૂરી નથી કરતા, ત્યાં સુધી એ શસ્ત્રક્રિયા નહીં કરી શકે. તમારે સોંપાવવું પડે, તમારે કહેવું પડે સાહેબ આ રહ્યો હું, અને તમારું હથિયાર લઈ લો, ચીરી નાખો, પથરી કાઢી નાખો. અને એ જ રીતે જ્યાં સુધી તમારું શરીર કાં તો તમારું જ્યાં વર્ડ લખેલો છે, પાઉલ પ્રેરિત 1 કોરિન્થીની અંદર જે પ્રમાણે કહે છે ને એમ કહે છે કે તમે પોતાના નથી. અને જો તમને આ બાબત પવિત્ર આત્મા તમારા લાઈફની અંદર સતત કાનમાં પૂંજતા રહે, તમે પોતાના નથી,
તો તમે વહેલા પ્રભુ ઈસુ પાસે પહોંચશો. કારણ કે જ્યારે તમારા ઉપર કોઈ ઓનરશિપ નહીં હોય ને એ સૌથી ખતરનાક વસ્તુ છે. પણ એ બાળકની અંદર દેવ એવી રીતે ચેનલ ગોઠવેલી છે કે એ અધિકાર હેઠળ આવે, એ પેરેન્ટ્સના ઓથોરિટીના અંડરમાં આવે અને એ ઓથોરિટી એસ્ટેબ્લિશ થાય. પછી એ પરિવાર ચર્ચની ઓથોરિટીમાં આવે અને ચર્ચની ઓથોરિટીમાં એ લોકો સેફ રહે. બાળક કોની ઓથોરિટીમાં સેફ રહે? મા બાપની ઓથોરિટીમાં. પરિવાર કોની ઓથોરિટીમાં સેફ રહે? ચર્ચની. અને ચર્ચ જ્યારે શિરની એમાં હોય ત્યારે એ સેફ છે. એટલે જો જે બાળક અનાથ થઈ જાય એટલે એની ઓથોરિટી બ્રેક થઈ જાય. એ લોકોની હાલત કેવી થાય છે? કફોડી થાય છે. એક સર્વેક્ષણ બહારના દેશોની અંદર એવું કહે છે કે જેટલી બી ગુનાહિત પ્રવૃત્તિ બહારના દેશોમાં જે થાય છે એમાં જે મેજોરિટી મેક્સિમમ જે લોકોનું જે જોવામાં આવેલું છે તો એ એવા બાળકો છે કે એ લોકો ડ્રગ એડિક્ટ થયા છે, કે એ લોકો ગુનાહિત પ્રવૃત્તિ કરે છે, જે લોકો અનાથ છે. એવા લોકો કે જેમના માતા પિતા છે પણ એમનું એમના પર નિયંત્રણ પહેલાથી જ નહોતું, એટલે કે બાળકોને અધિકારની નીચે રાખવામાં નહોતા આવ્યા, એવા જ ત્યાં લૂંટફાટ, ખૂન, ડ્રગ્સ એ બધી બાબતોની અંદર હોય છે. તમારું ને મારી લાઈફ એ એના જેવી છે કે જેમ કે એક અશુદ્ધ આત્મા વળગેલા માણસની અંદરથી જ્યારે અશુદ્ધ આત્મા કાઢી લેવામાં આવે છે અને એમ કહે છે કે આ ઘર એ છે સાફ સુથરું કરેલું છે, ચોખ્ખું કરી દીધું છે, અને ત્યાર પછી એનો કોઈ ઓનર નથી આવતો, ત્યારે એ જ અશુદ્ધ આત્મા જે એમાંથી નીકળે છે એ બીજા 7 ને લઈને આવે છે અને અંદર જુએ છે કે એનો ઓનર કોઈ નથી, માલિક કોઈ નથી, હજી ઘર સાફ થયેલું છે, વાળેલું ચોખ્ખું થયેલું છે, અને એ 7 અંદર આવીને રહે છે ને એમ કહે છે કે એની હાલત પહેલા કરતા કફોડી કરી નાખે છે. એટલે કે જો તમારી ને મારા ઉપર માલિકી નથી, માલિકી હક નથી, તો તમે ને હું આજે બી બહુ જ ખરાબ સ્થિતિમાં છે. શું તમે ને હું એવું કહી શકીએ કે હું તેનો છું અને એ પ્રભુ ઈસુ કહી શકે કે હા તે મારો છે? આ બાબતને લર્ન કરવી બહુ જરૂરી છે, કારણ કે દરેક જગ્યા પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બાબતનું વધારે ને વધારે ભાર મૂકતા હોય છે. મારા બાઇબલ એ રીતે કહે છે, જે પ્રમાણે યોહાન 10 ની અંદર કહે છે, મારા ઘેટા મારો સાથ સાંભળે છે, મારા હાથમાંથી એમને કોઈ લઈ જઈ નહીં શકે, પણ એ એને જ નહીં લઈ જઈ શકે જે મારા છે. સૌથી આજે જે અગત્યની વસ્તુ છે બ્રધર ને સિસ્ટર, એ છે કે હું મારા પરનો માલિકીપણું જે હક છે એને હું જતો કરું, અને એ માલિકીપણું મારા પર જે છે એમાંથી નીકળવા દ્વારા જ હું પ્રભુ ઈસુને મારા ખરા માલિક બનાવું છું. આ બાબતને આપણે સમજવું બહુ જરૂરી છે. આજે તમે ગમે એટલી બાઇબલની કલમો આપણે બોલી દઈએ કે હવેથી હું નહીં પણ ખ્રિસ્ત મારામાં જીવે છે,
એ કલમ છે. ખ્રિસ્ત આપણામાં નહીં જીવે જ્યાં સુધી પ્રભુ ઈસુ એમ ના કે તે મારો છે. કારણ કે પ્રભુ ઈસુ એ જ બાબતની અંદર કાર્ય કરી શકે જ્યાં એમનો માલિકાના હક હોય. તમે વિચાર કરો કે કાના ગામની અંદર દ્રાક્ષારસ ખૂટી જાય છે અને દ્રાક્ષારસ ખૂટી જાય અને ઈસુ ખ્રિસ્તને એ લગ્ન પ્રસંગમાં ઇન્વિટેશન નહીં આપેલું હોય, પણ મરિયમને ખબર છે કે ઈસુ આજે ઘરે જ છે, કે બીજી કોઈ જગ્યા પર ગયા નથી શિષ્યો સાથે, તો ફટાફટ એક છોકરાને દોડતો મોકલે અને એમ કે જલ્દી ફટાફટ ઈસુ પાસે જાન એમ કે દ્રાક્ષારસ પૂરો થઈ ગયો છે, ચમત્કાર કરવા જલ્દી આવો. આવે ખરા બ્રધર ને સિસ્ટર? અરે એમને લગ્નમાં જ ઇન્વિટેશન નહોતું. સો જે જગ્યા પર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઇન્વિટેશન નહીં આપો એ આવી જ ના શકે, એ તમારા પર માલિક નહીં બની શકે જ્યાં સુધી તમે નહીં બનાવો. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જબરજસ્તી નહીં કરે તમારા પર, એમને માલિક બનાવવા પડે. તમારા ને મારા રોજિંદા જીવનની અંદર જે આ બાબતો આવે છે એની અંદર મારે એમને કહેવું પડે કે તમે આ પરિસ્થિતિની અંદર મને બહાર કાઢી શકો છો, તમે માલિક છો, તમે બધું કરી શકો છો. મારા ઓફિસના ઘણા બધા કાર્ય એવા છે કે જેની અંદર હું બહુ અપસેટ રહું, પણ હજી એવું રેગ્યુલર લાઈફમાં નથી આવ્યું, પણ મેં અનુભવ એનો કરેલો છે કે ઘણી વખત મેં આ બધી બાબતો પ્રભુ પાસે લઈ ગયો અને પ્રભુને કીધું કે તમે હેન્ડલ કરો, મારાથી આ વસ્તુ નહીં થાય. હું જ્યારે એમને માલિકાનો હક આપું છું ત્યારે જ એ બધી વસ્તુ કરી શકે છે. આજે ચર્ચ માટે આપણને આ રેસિડેન્ટ આપણને મળેલું છે, આ ફેલોશિપ માટે. તો આ ફેલોશિપ માટે જ્યારે આપણને મળેલું છે તો તમને ખાલી એટલું જ ખબર હશે કે આમાં બધું જ કરવાનો હક આપણને મળી ગયો છે. પણ જો તમે એનું એગ્રીમેન્ટ વાંચો ને, પેલું એગ્રીમેન્ટ કોઈ ધ્યાનથી વાંચેલું હોય તો અંદર લખેલું છે કે મારે નાનામાં નાનું કામ કરાવવું હોય ને તોય મારે ચૌધરી સાહેબને પૂછવું પડે. મારે નાનામાં નાનું કામ કરાવવું હોય તો પૂછવું પડે. જેમ કે મારે એક બેઝિન લગાવવાનું હોય તો મારે સાહેબને પૂછવું પડે, સાહેબ હું આવું કરી શકું? અને તમે જોયું હશે કે ઘણી બધી વખત આપણે ચૌધરી સાહેબને ફોન કરીને પરવાનગી લીધી છે કેટલી વસ્તુ માટે. એનું મુખ્ય કારણ આ છે, એગ્રીમેન્ટમાં લખેલું છે. કારણ કે માલિકનો હક છે. મને કોઈ જ હક નથી હું એની અંદર કાંઈ બી કરી શકું, ભલે હું વાપરતો હોય. બ્રધર ને સિસ્ટર, આ જે બે આંખ, નાક, કાન, ગળું, ડોકું, હાથ જે તમારું છે એ ખોખું છે, ભાડુતી મકાન છે. માલિક ના બનો. એનો માલિકાનો હક જે છે એ પ્રભુનો છે. આ ખોખું જે છે, આ જે તંબુ છે એ ભાડુનું મકાન છે, ભાડાનું છે. એની કેટલી કાળજી કરીએ છીએ આપણે. હું સુંદર દેખાઉં, હું સારો દેખાઉં, મારી પ્રશંસા થાય. સારું દેખાવામાં કઈ ખોટું નથી, પણ હક કરવામાં જોખમ છે. તમે ને હું એવી રીતે કરીએ છીએ, હક કરીએ છીએ. ભાઈ બક્સિંગની વાત યાદ આવે છે. એમનું જે જીવન હતું એ તો બહુ ગજબનું જીવન હતું. ભાઈ બક્સિંગ એમના પુસ્તકની અંદર લખે છે કે એમણે વાળ કપાવાના હોય તોય પ્રભુને પૂછે વાળ કપાવા જવું.
અને જ્યાં સુધી પ્રભુ તરફથી એમને દોરવણી ના મળે ત્યાં સુધી ભાઈ વાળ કપાવવા ના જાય. અને જે દિવસે પ્રભુ તરફથી દોરવણી મળે ને ત્યાં જાય ત્યારે એમનો ઉદ્દેશ્ય વાળ કપાવવા કરતા મિશનરી કાર્ય પહેલું હોય. એ ત્યાં એ જ શોધતા હોય કે મારે અહીંયા કોને સુવાર્તા આપવાની, કારણ કે પ્રભુ જો મને એ વાળ કાપવા જે લાવેલા છે એ ખાલી વાળ કાપવા નથી લાવ્યા, અહીંયા કોઈક છે કે જે પ્રભુ ઈસુની વાત સાંભળવા તત્પર હશે અને તો જ જાય. બ્રધર, આ જીવનની આપણે અભિલાષા રાખવી જોઈએ. ભારત દેશની અંદર પ્રભુએ આવા વ્યક્તિઓને મૂકેલા છે. આજે ભારત દેશની અંદર આવા લોકો છે, સાધુ સુંદરસિંહ જેવા, ભાઈ બક્ષસિંહ જેવા, ભાઈ ઝેક જેવા અને બીજા એટલા બધા ભાઈઓ છે કે જે લોકો આજે બી આવું જીવન જીવે છે. શું આપણે બી આ એક બાબત લર્ન કરવાની જરૂર છે કે શું આપણે આપણો માલિકાના હક, આજે આપણા શરીર ઉપરનો જે માલિકાના હક એ આપણે પ્રભુ ઈસુને આપી દીધો છે? જો કે છે જ એમનો, પચાવી લીધેલો છે. જેવી રીતે બોમ્બે ને એની અંદર જાઓ અને તમને એક ઓડી આપે અને પછી છે તે તમે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કરો, પણ તમને એમ થાય કે માણસ બહુ ભલા છે, દયાળુ છે, કોમળ, બહુ સારા માણસ છે, સમયસર ભાડું આપી દે છે, ડિપોઝિટ પણ મારી પાસે પડેલી છે, મેન્ટેનન્સ ખર્ચો પણ બધું એ કરી લે છે અને કોઈ જ પ્રકારનું એ નથી આવતું. આવા ભલા માણસ દુનિયામાં બહુ ઓછા મળે. એટલે એમ કે આવા માણસને અહીંયા રાખી મૂકવાના, 5 વર્ષ સુધી ભાઈને ઘર આપી દે અને પછી એમ કે ભાઈ હવે એક કામ કરીએ, હવે અમારે પોતાએ અહીંયા આવવું છે. પછી ખબર પડે કે ભાઈ તમારા તો કાગળિયા જ નથી બનેલા, બધું એની પ્રોપર્ટી થઈ ગઈ, પચાવી લીધું. તમે ને હું ઇલીગલ કબજો કરીને બેઠા છે. આ શરીર પર ઇલીગલ કબજો કરીને બેઠા છે. કારણ કે પવિત્ર આત્મા તમને ને મને એમ કહે છે કે આ શરીર તમારું નથી. એની નીચેની કલમ એટલે 1 કોરિન્થીના 6 અધ્યાયની અંદર 20મી કલમ એમ કહે છે કે તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવેલા છે. એટલે જો તમે એમ કહો કે મારું તારણ થયું છે તો એનો મતલબ એવો થયો કે મને મારું મૂલ્ય ચૂકવવામાં આવ્યું છે. તો મૂલ્ય ચૂકવવામાં આવેલું છે, પછી હું હક કેમ કરું છું? આટલા બધા લુચ્ચા માણસો આપણે, તારણય પામવું છે અને હકય નથી આપવો. આ કેવી ફિતરત? આ કયા પ્રકારનું કામ કે પ્રભુ તમે મારા માટે લોહી વેવડાવ્યું, સરસ, બધી વાત બરોબર, તારણની ભેટ આપી, પવિત્ર આત્મા બધું જ, બધા જ આશીર્વાદ આપ્યા, બધું જ સરસ, પણ માલિક તો પ્રભુ હું રહું એ જ બરોબર છે. તમે જ વિચાર કરો બ્રધર, તમે વિચાર કરી શકો છો કે જ્યારે તમે ને હું એમ કહું છું કે બ્રધર ને સિસ્ટર તમે ઉદ્ધાર પામેલા છો, એનો મતલબ એમ થાય કે શું તમને તમારી કોઈ કિંમત ચૂકવેલી છે? જો આજે તમે પૂછો કે બ્રધર આર યુ બોર્ન અગેન, તમે બોર્ન અગેન છો, એનો મતલબ એક જ વસ્તુ થાય, શું તમારી કિંમત ચૂકવવામાં આવેલી છે? અને એમ કહે છે કે હા મને તો ચૂકવવામાં આવેલી છે, મને ઈસુ ખ્રિસ્તે ખરીદી લીધો છે. અને જો એમ કહું કે ઈસુ ખ્રિસ્તે ખરીદી લીધો છે પણ જીવું તો એવી જ રીતે છું જેમ કે મને કોઈ નથી ખરીદો, આ બહુ જ મોટા પ્રશ્ન છે બ્રધર ને સિસ્ટર કે આપણે વિચારવાની જરૂર છે. એક બોર્ન અગેન બિલીવર એ પોતાના જીવનનો માલિકાના હક ઈસુને આપી દેતો હોવો જોઈએ, કારણ કે એમણે ખરીદી લીધેલું છે, તમને ને મને ખરીદી લીધેલા છે. અને જ્યારે એમણે તમને ને મને ખરીદી લીધેલા છે, શાના માટે? એના માટે નહીં કે એ તમને જઈને એમ કહો કે અહીંયા મિશનરી બની જાઓ, આમ કરી આવો, તેમ કરી આવો. નહીં, એવું નહીં. એમને સૌથી પહેલી બાબત જે જોઈએ છે એ છે મારા એક સંબંધ. દેવ હંમેશા, આખું બાઇબલ જેના પર રચાયેલું છે ને, આખી બાઇબલ જે કહે છે ને એ છે સંબંધ. બીજી કોઈ બી વસ્તુ
એનાથી મહત્વ નથી. આજે જ્યારે દેવ એમ કે છે ઉત્પત્તિના પુસ્તકની અંદર 1લો અધ્યાય અને એની 26 ને 27મી કલમની અંદર એમ કે છે આપણે માણસ બનાવીએ. આપણેનો મતલબ થાય બહુવચન, એક કરતા વધારે સંબંધ સૂચવે છે. જ્યારે વર કન્યાને લેવા આવવાના છે, સંબંધ સૂચવે છે. જ્યારે હું ઈસુ ખ્રિસ્ત પાસે જઈશ ત્યારે શું તમારી આંખો કે મારું જીવન ધન્ય થઈ જશે ત્યાં સોનાના રસ્તા જોઈને? ત્યાં સરસ બે પાંખોથી ઉડતા ઉડતા દૂતોને જોઈને આપણે ખુશ થઈ જઈશું? ઓહો દૂતો જુઓ, બાપરે બાપ, કેટલા ગજબના. કે તમારું ને મારી આંખ મારા પ્રભુ ઈસુથી હટવી ના જોઈએ, જેના માટે મારો ઉદ્ધાર થયેલો છે, જેના માટે એમણે રક્ત વેવડાવેલું, જેમના માટે એમણે મને ખરીદી લીધો છે, જેમના માટે મને પવિત્ર આત્મા આપેલો છે, કે જેથી કરીને પવિત્ર આત્મા દરરોજ ને દરરોજ મને ઈસુ ખ્રિસ્ત બતાવતા જાય અને એમના જેવા બનાવતા જાય, કે જેથી કરીને જે બાકી બચેલું છે, વધઘટ જે થઈ જાય ને, કારણ કે આપણે સંપૂર્ણ તો નથી થવાના, પણ જે વધઘટ જે થવાની છે એ ઉપર જઈને જ્યારે જોઈશ ત્યારે એમ થાય કે મેં પ્રભુને જોયા પછી મને ખબર પડી કે હું કેટલું થોડું આ પૃથ્વી પર જાણી શક્યો. જે મારા 70-80 વર્ષની અંદર જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે પવિત્ર આત્મા દેવ મને બતાવતા જશે, અને જ્યારે વાસ્તવિક રીતે હું ઉપર જઈને જોઈશ ત્યારે મને ખબર પડશે કે હું કેટલું થોડું મારા પ્રભુ ઈસુ વિશે જાણું છું. એની આદત હમણાંથી પાડવી પડશે. આપણે આપણો હક જતો કરવો પડશે. પ્રભુ તમને ને મને આ બાબત સમજવાને માટે સહાય કરે.